સુરેન્દ્રનગરમાં નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણાએ આંગણવાડીનો બાળ શક્તિ અને પૂર્ણ શક્તિનો સરકારી જથ્થો સગેવગી કરતા ઇસમોની પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગત સાંજે નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણાને મળેલ બાતમીના આધારે નાયબ કલેક્ટર ચોટીલા અને મામલતદાર ચોટીલાની ટીમ દ્વારા ચોટીલામાં થાનગઢ રોડ પર આવેલ સાંઈધામ સોસાયટીમાં હિતેન્દ્રસિંહ દિલીપસિંહ જાડેજાના મકાનમાં આકસ્મિક તપાસણી કરતા તે મકાનમાં આંગણવાડી ચોટીલા 9નો સરકારી જથ્થો જેમાં કુલ 6 કટ્ટાઓ મળી આવતા સીઝ કરવામાં આવ્યા હતા. જેમાં બાળ શક્તિના 10 કિલોના 5 કટ્ટાઓ, પૂર્ણ શક્તિના 10 કિલોનું 1 કટ્ટા મળી કુલ ₹6,709નો મુદ્દામાલ જપ્ત કરી સરકારી ગોડાઉન ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે આ સરકાર આંગણવાડીના કટ્ટાઓ આંગણવાડી 9 ચોટીલાના સંચાલક અંજનાબેન ત્રિભુવનભાઈ રાઠોડે હિતેન્દ્રસિંહ દિલીપસિંહ જાડેજાને આપેલ હોવાને લઈ આ ઇસમો સામે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.